નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ. ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક. નીચેનામાંથી ઓછામાં ઓછી સંખ્યામાં અણુ કોના? હવે તમને યાદ આવશે કે જો વજન આપ્યું હોય તો પહેલા મોલ શોધો. મોલ પરથી અણુ મળે. એનો મતલબ જેટલા મોલ ઓછા એટલા અણુ ઓછા થશે. અને મોલ શોધવા માટે વજન ભાગ્યા શું કરી દેવાનું? તો કે મોલેક્યુલર વેઇટ. રેડી? ચાલો, આનો મોલેક્યુલર વેઇટ છે 44, એટલે આના 0.1 મોલ થાય. આનો અણુભાર છે 17, 17 દુ 34, એટલે આ 0.2 થશે. આનો અણુભાર થાય 16, એટલે 16 વડે ભાગો તો 0.1 થાય. આનો અણુભાર છે 64, એટલે 64 વડે ભાગીએ તો મિત્રો 32 દુ 64, એટલે ઉપર 1 લખું તો નીચે 20 લખાય. એનો મતલબ એમ કે 0.05 મોલ થશે. સૌથી ઊંચું તો છેલ્લું જ દેખાય. જો તો આપણો જવાબ કેટલો આવ્યો? દિલ્હી. રેડી? ચાલો નેક્સ્ટ. 4.5 ગ્રામમાં રહેલા અણુઓની સંખ્યા. પાછો સેમ રસ્તો દેખાય છે. હવે તમને મગજમાં આવતું હશે વજન પરથી મોલ, મોલ પરથી અણુની સંખ્યા. ઓકે, ચાલો તો 4.5 25 ગ્રામ ભાગ્યા અણુભાર એનો 17, એટલે આટલા પહેલા તો મોલ થયા. મોલ ગુણ્યા 6 ગુણ્યા 10 ની 23. જો રાઉન્ડ ફિગર લઉં છું મિત્રો. રેડી? હવે આપણે પહેલા ભાગાકાર કરીએ, પહેલા ગુણાકાર કરીએ. આપણે વિચારવાનું રહી. 23 ઘાત તો બધામાં જ છે. જો ચાલો તો સૌથી પહેલું આ તમને કહું ને 6 તેરી 18. ચાલે ને? ચાલે. 3 વડે આને ભાગીએ તો 3 એકા 3. એક વાળું જવાબ આવવાનો જ મિત્રો. જો હે ને? એટલે જવાબ આવશે. કેમ કે હવે શું થશે તો કે હવે 3 એકા 3 એટલે 12, 3 ચોક 12, એટલે 1.4 ની આજુબાજુ જવાબ આવ્યો. મતલબ કે આ એની ગણી શકાય. રેડી? એ રાઉન્ડ ફિગર આપણે એક્ઝેક્ટ લઈએ છીએ એટલે, બાકી આ 1.5 જ આવે. ઓકે, ચાલો નેક્સ્ટ. મિત્રો અણુભાર આપી દીધો છે. આપણને વેપર ડેન્સિટી પરથી અણુભાર મળી જાય. આને 2 ગુણ્યા કરી દે એટલે 17 મળી જશે. બીજું આપણને 85 ગ્રામ વજન આપ્યું છે, તો એને હું 17 વડે ભાગી દઉં એટલે એના આપણને મોલ મળી જાય. 17 પંજા ને 85 મોલ. હવે એનટીપી શબ્દ વાપરો છે. એનટીપી એ કદ શોધવાનું કીધું છે. એસટીપી એ 1 મોલનું કદ જે છે 22.4 લીટર થાય. આપણે એનટીપી એ કદ શોધી કાઢીએ તો કે 5 મોલનું કદ જે છે એ 22.4 ગુણ્યા 5 કરી દઈએ. રેડી? ચાલો 4 પંચા ને 20 વધી પડી 2, 22 પંજા 110 ને 112, તો એનો મતલબ જવાબ આવશે 112 લીટર. જો રેડી? તો કહેવાનો મતલબ એમ છે કે 112 એ તમારો જવાબ થયો. ચલો બીજું. કોણ વધુ અણુની સંખ્યા ધરાવે? તો આપણને ખબર છે વજન પરથી પહેલા મોલ મળશે, મોલ પરથી શું મળશે? અણુ. તો જેના અણુ વધુ જોઈતા હોય એના મોલ વધુ હોવા જોઈએ. આ તો કોન્સેપ્ટ એકદમ ઈઝી થઈ ગયો છે મિત્રો. હવે તો આને 28 વડે ભાગી દઈએ તો 0.1 મોલ. આને 16 વડે ભાગીએ તો 0.2 મોલ. આને 17 વડે ભાગીએ તો 0.1 મોલ. રેડી? અને આને આપણે 64 વડે ભાગીએ તો 0.05 મોલ. આઈ થિંક આપણને એમ પૂછવું હોય કે સૌથી વધુ અણુઓ કોના, તો હવે તમને જવાબ આવડી જાય કે બી ના. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. એનડીપી એ 5.6 લીટર કોના બરાબર થાય? બરાબર યાદ રાખજો. 5.6 લીટર ઓક્સિજનનું 5.6 છે. એ કેટલા મોલ થાય? તો કે 5.6 જે છે એને તમે 22.4 વડે ભાગી દો
તો મિત્રો બરાબર જોજો, આ ખાસ આપણે આને જો 5.6 ગુણ્યા 4 કરે તો આ 4 વડે ગુણી શકાય, તો એનો મતલબ એમ થયો કે એના મોલ કેટલા થશે 1/4. ઘણી વખત છે ને આ શબ્દ જોઈને અટવાઈ જાય, એનટીપી ને એસટીપી માં લોચા મારે, બરાબર. આપણે ઈઝી વે માટે 22.4 વડે ગુણીએ અથવા ભાગીએ, આગળના દાખલામાં જેમ કર્યું હતું એમ. ચાલો, COX વાયુનું અણુસૂત્ર છે, બાષ્પ ઘનતા છે 70, તો x નું મૂલ્ય કેટલું? તો અણુભાર મળી જશે મિત્રો, બાષ્પ ઘનતા આપેલી હોય તો અણુભાર મળે 70 દુ 140. રેડી? હવે 140 હોય ને આ CO સાથે x છે તો 140 મિત્રો, x ગુણ્યા આનો વજન કરી દઈએ તો 28 થશે. જો 12 + 16 તો કે 140. તો x બરાબર કેટલો? તો કે 140 ભાગ્યા 28. જો આ 5 હશે, કેમ કે 8 × 5 = 40 નો શૂન્ય વધી પડી 4, 5 દુ 10 ને 4 14, તેનો મતલબ કેટલો હશે? 5. તો x નો જવાબ કેટલો આવ્યો? 5. દર વખતે ક્યારે એવું નહીં વિચારતા કે CO2 જ આવે ને CO જ આવે એટલે 1 કે 2 જ આવે, તો તમારે પાસે અહીંયા 1 અને 2 તો ઓપ્શન્સ જ નથી, એટલે તમારે ખાસ જોવાનું. ચાલો, 32 ગ્રામ O2 છે મિત્રો, બરાબર જોજો, 32 ગ્રામ O2. 32 ગ્રામ O2 એ આટલા અણુ ધરાવતા હોય, આટલા અણુ. તો તે જ અવસ્થામાં આપણે એટલે કે આ સ્થિતિમાં જ 32 ગ્રામ સલ્ફરના કેટલા અણુ હશે? તમારી પાસે 32 ગ્રામ O2 છે મિત્રો, બરાબર જોજો, 32 ગ્રામ O2 એના મોલ થાય 32/32 એટલે કે 1, અને 1 મોલ હોય એટલે આટલા જ અણુ હોય, તો ફિક્સ જ છે. હવે તમને એમ કીધું છે એ જ અવસ્થામાં સલ્ફરના 32 ગ્રામ કેટલા અણુ ધરાવે? હવે આ વાક્ય આ આખું ગૂંચવાડો કરવા માટે આપ્યું છે કે તમે કેટલા અટવાઈ જાવ છો. 32 ગ્રામ સલ્ફર, બરાબર જોજો. તો હવે સલ્ફર માટે વિચારીએ તો મોલ કેટલા? તો કે 32 ભાગ્યા એનો અણુભાર પણ 32, તો એનો મતલબ એમ કે ઈ 1 મોલ જ થાય, અને 1 મોલ થાય તો મિત્રો એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરી દો, તો એ તમારા અણુઓનો જવાબ આવી ગયો, 6.02 ગુણ્યા 10⁻23. આયરો. રેડી? ચાલો, એસટીપીએ 4.4 ગ્રામ અજ્ઞાત વાયુ, એસટીપીએ 2.24 લીટર કદ ધરાવે છે. સૌથી પહેલી વાત તો એ કે 2.24 લીટર જે છે મિત્રો, 2.24 લીટર, આ 2.24 લીટરના મોલ કેટલા થાય? આપણે ભાગ્યા કેટલા કરવાના? 22.4, એટલે આ 0.1 મોલ થયો. હે 0.1 મોલ થાય તો 0.1 મોલ ગુણ્યા એનો અણુભાર કરીએ તો મિત્રો આપણને જવાબ 4.4 આવવો જોઈએ. આ યાદ રાખવાનું, 0.1 મોલ ગુણ્યા એનો અણુભાર કરીએ તો 4.4 આવવો જોઈએ. પણ એ આપણી રીત નથી ને, આપણી રીત તો કેવી છે? સ્ટેપ બાય સ્ટેપ જવાનું. જો વજન પરથી અણુભાર મેળવો એટલે કે મોલ, તો મોલ પરથી મારે આને જોઈતું હોય તો અણુભાર વડે ગુણવું પડે. ઉપર જવું હોય તો આમ રીતસર આમ ઉપર જવું હોય તો અણુભાર વડે ગુણવું પડે. તો એનો મતલબ વજન ભાગ્યા અણુભાર આટલું છે. વજન મારી પાસે 4.4 છે. જો તો એને હું 0.1 વડે ભાગી દઉં તો મને અણુભાર મળે 44. 44 કોનો અણુભાર છે? તમે ગણી કાઢો. ચાલો, આ 14 દુ 28, 28 વત્તા 16, તો આ પણ 44. તો પહેલો જ જવાબ આવી ગયો. તો સીધું ખરું નહીં કરી નાખવાનું. આ 28, તો આ ઓપ્શન તો નથી જ, આનોય 44 થાય. જુઓ, તો એનો મતલબ 1 પણ છે અને 3 પણ છે, તો જવાબ આવ્યો દિલ્હી.
જો જે વિદ્યાર્થીઓ ઉતાવળમાં પહેલો જવાબ ટીક કરી નાખ્યો એના તો 4 માર્ક્સ તો ગયા, આવવાના હતા એ બી 1 ગયા, બરાબર. એ જે હોય કે નીટ હોય. ચલો, કોની સંખ્યા ઓછામાં ઓછી છે? હવે તમને કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો હું સીધું સ્પીડમાં કરીશ. આને ભાગ્યા 44 કરી દઈશ, આને ભાગ્યા 28 કરી દઈશ, આને ભાગ્યા 32 કરી દઈશ, ને આને ભાગ્યા હું અણુભાર 2 કરી દઈશ. જેનો અંશ સમાન છે, જો જેનો છેદ મોટો એના મોલ સૌથી નાના, જેના નાના એના અણુની સંખ્યા પણ સૌથી નાની. તો જવાબ આવે 1 ગ્રામ CO2. રેડી? ચાલો નેક્સ્ટ. આપણને એમ પૂછ્યું છે કે 20 મિલી વરાળનું વજન છે W ગ્રામ. બરાબર જોજો, 20 મિલી વરાળનું વજન છે W ગ્રામ, તો એના પરમાણુનું દળ શોધો. તો સૌથી પહેલા તો 20 મિલીના મોલ કેટલા થાય? સૌથી પહેલો સવાલ એ આવે. જો આની અંદર ઓપ્શન્સ તમે જો તો બધા એકબીજામાં ગૂંચવાડો થાય ને એવા જ છે. જો W/V ગુણ્યા 22400, W - V ગુણ્યા 22400. 22400 બધી જગ્યાએ દેખાય. જો W ગુણ્યા 1 ભાગ્યા V ગુણ્યા 22400, V/W ગુણ્યા 22.4. પેલું લીટરમાં છે, આ મિલીમાં છે. તો સૌથી પહેલી વાત તો એ કે મારી પાસે મિલી જ્યારે હોય ને 20 મિલી, ત્યારે હું એને 22.4 વડે ભાગું એટલે એના મોલ મળે. પરમાણુનું દળ શું છે? તો કે અણુભાર ભાગ્યા એવોગેડ્રો આંક છે. બરાબર. તો હવે આપણે કોઈ પણનો એવોગેડ્રો આંક, જો વજન તો મને નથી ખબર એટલે વજન છે આપણી પાસે W, અથવા તમે આને અત્યારે ભૂલી જાઓ. ચલો આને આપણે કઈ સાઈડમાં જ મૂકી દઈએ, આને કઈ વિચારીએ નહીં. એમ કીધું છે કે 20 મિલી વરાળનું દળ આ છે, એટલે એનો મતલબ એમ થયો કે આ જે આ મોલ આવ્યા 22.4, આટલા મોલ નું વજન W ગ્રામ છે. બરાબર. એટલે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક કરી દે એટલે આટલા અણુ થઈ ગયા હશે. તો એનો મતલબ એમ કે 1 નું કેટલું હશે? હવે અહીંયા 20 મિલી ને બદલે જો અહીંયા મિલી છે તો આપણે અહીંયા 22400 લખવું પડશે. તો એનો મતલબ એમ થયો કે W ગુણ્યા 22400 ભાગ્યા V. તો જવાબ આવશે આપણો એપલ. જો આને ઘડીક ભૂલી જાઓ, આ કઈ કામનું જ નથી. આપણે તો સિમ્પલ થઈ ગયું કે આટલા મોલ જે છે, તો 1 મોલનું વજન કેટલું? 1 મોલનું વજન એટલે પરમાણુ એટોમિક માસ યુનિટ વાળું થઈ ગયું. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. 8 ગ્રામ ઓઝોનમાં પરમાણુઓની સંખ્યા. જો વજન પરથી મળશે ભાગ્યા અણુભાર, મોલેક્યુલર વેટ એટલે મોલ, મોલ ગુણ્યા સંખ્યા કરશો એવોગેડ્રો આંક એટલે મળશે અણુની સંખ્યા. અણુને ગુણ્યા આણ્વિકતા કરીએ મિત્રો એટલે એમાંથી મળી જાય પરમાણુની સંખ્યા. આ આપણો રસ્તો છે. ચલો વજન આપ્યો 8 ગ્રામ ભાગ્યા અણુભાર, ઓઝોન એટલે 48, એટલે આ મોલ મળ્યું. ચલો અહીંયા સુધી થઈ ગયો. ગુણ્યા એવોગેડ્રો આંક એટલે 6 ગુણ્યા 10⁻23 આ એવોગેડ્રો આંક, ગુણ્યા તમારે પરમાણુની સંખ્યા જોઈએ છે ને, એટલે એને ગુણ્યા એક અણુમાં કેટલા પરમાણુ? 3. તો જો 8 6 48, તો 3 ગુણ્યા 10⁻23 આપણો જવાબ છે. તો આ થશે ને, જો 2 ગુણ્યા 3 થઈ ગયું. તો 3 ગુણ્યા 10⁻23. જો આ વખતે બી જવાબ એને કેવી રીતે કર્યું? તમારે જવાબમાં સાદું રૂપ આપવાનું અને પ્રશ્નમાં સાદું રૂપ આપવાનું. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ. 5.6 લીટર ઓક્સિજન. જો 5.6 લીટર ઓક્સિજન માં પરમાણુની સંખ્યા, તો સૌથી પહેલા એને 22.4 વડે ભાગીએ એટલે આ થઈ ગયા મોલ.
મોલને ગુણ્યા એવોગેડ્રો આંક એટલે 6 ગુણ્યા 10⁻23 એટલે એવોગેડ્રો આંક એટલે અણુ થયા O2 અણુ. અણુની અંદર પરમાણુ કેટલા તો કે 2. તો હવે જોજો આ 56 ચોક છે, 2 દુ 4 છે, 2 ગુણ્યા 3 છે, 3 ગુણ્યા 10⁻23 એ તમારો જવાબ છે. ક્યાં છે તો કે અહીંયા રહ્યો. રેડી? ચાલો નેક્સ્ટ. 17 ગ્રામ એમોનિયામાં હાજર ન્યુટ્રોનની સંખ્યા. જો આ બધા આ 1.7 ગ્રામ ને આપણે અણુભાર વડે ભાગ્યું. કોન્સેપ્ટ સેમ. વજન પરથી મોલ પરથી અણુની સંખ્યા ગુણ્યા ન્યુટ્રોન એટલે આપણને કુલ ન્યુટ્રોન મળશે. રેડી? આ મોલ થયા, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક એટલે આ અણુ થયા. હવે તમે જોજો બોલું એમોનિયામાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? આ ન્યુટ્રોનનો n છે તો આના 7 ન્યુટ્રોન હોય. બરાબર છે ને? ચાલો હાઇડ્રોજનમાં કેટલા ન્યુટ્રોન હોય? મિત્રો હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન છે, ન્યુટ્રોનની સંખ્યા નથી અને ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. મતલબ કે અહીંયા કોઈ ન્યુટ્રોન નથી. મતલબ કે આપણે ગુણવું પડે 7 વડે. તો એને ગુણ્યા 7. જો ઉતાવળમાં 10 ગણી દીધું તો ગયા કામથી, કેમ કે 10 વાળો બી જવાબ હોઈ શકે. આ યાદ રાખવાનું. ચાલો તો આ પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા 10 મૂકી દો. આ બંને ગયા તો આપણને 7/10 ગુણ્યા એને અથવા આવું સાદું રૂપ આપેલું જો એને/10 ગુણ્યા 7 આવ્યું જો છે. ચાલો નેક્સ્ટ વાત. વધારે પરમાણુઓની સંખ્યા. ચલો પહેલા મોલ ગુણી કાઢીએ. આ 2 એટલે 2 મોલ ગુણ્યા 2 એટલે 4 મોલ પરમાણુ થયા. જોજો બરાબર. ચલો આમાં 32 વડે ભાગ્યા એટલે 0.5 મોલ ગુણ્યા 2 એટલે 1 મોલ ઓક્સિજન પરમાણુ થયા. હું આ 2 શેના માટે ગુણું છું? અહીંયા આણ્વિકતા 2 છે એટલે. ચલો 28 પહેલા 28 વડે ભાગી દો. આનો અણુભાર છે એટલે મને મળ્યો 1 મોલ અને પરમાણુ પૂછે તો કેટલા મોલ મળે? 2. સૌથી વધુ છે જોજો, હજુ સુધીમાં આ જવાબ છે. ચલો આમાં 18 વડે ભાગીએ તો 1 મોલ. સાંભળજો બરાબર. અને એને ગુણ્યા કરી દો આના પરમાણુ ટોટલ 3 એટલે 3 મોલ. કામ થઈ ગયું. જો જવાબ તમારો આવ્યો એ. રેડી? ચાલો મિત્રો આજનું સેશનમાં આટલું રાખશું. જય સ્વામિનારાયણ. નમસ્કાર. ખુશ રહો. નેક્સ્ટ સવાલો સાથે આપણે ફરીથી પાછા મળશું. ત્યાં સુધી અલવિદા.